રાજકોટ જિલ્લાના ધોરાજી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો। ખાનગી ટ્રાવેલ્સ અને ખાદ્ય તેલ ભરેલ ટેન્કર વચ્ચે સર્જાયો અકસ્માત। બેફામ દોડી રહેલ વાહનો લોકોના જીવ માટે બન્યા જોખમી। ધોરાજી રાજકોટ નેશનલ હાઈવે પર બની અકસ્માતની ઘટના। ખાનગી ટ્રાવેલ્સની બસ અને ખાદ્ય તેલ ભરેલ ટેન્કર ધડાકાભેર અથડાઈ। બસમાં અંદાજિત 40 જેટલા મુસાફરો હતા। સવાર અકસ્માતમાં 10 જેટલા મુસાફરોને પહોંચી ગંભીર ઇજાઓ। મારું નામ ભાટિયા દીપ છે। હું હાઈવે એમ્બ્યુલન્સમાં પેરામેડિક સ્ટાફ તરીકે ફરજ નિભાવું છું। અમને અત્યારે એક્સિડન્ટની જાણ થયેલી હતી। ભૂતવડના પાટીએ પંકજ હોટલથી આગળ ઘોડાઈએ છે ને એક ટ્રાવેલ્સ અને એક ટ્રક વચ્ચે છે ને એક્સિડન્ટ થયેલો હતો। અમને જેવી ઇન્ફોર્મેશન મળી અમે એમ્બ્યુલન્સ લઈને ત્યાં પહોંચી ગયા। લગભગ 10 થી 11 જેટલા જણાને લાગ્યું છે। બીજી એમ્બ્યુલન્સને પણ અમારી સહાયતા કરીને અમે જેટલા ઇજાગ્રસ્ત માણસો હતા ને એને અમે ધોરાજી સિવિલે શિફ્ટ કરી દીધા છે। અમુક લોકોને વધારે લાગ્યું છે, અમુક લોકોને ઓછું લાગ્યું છે, પણ એક્સિડન્ટ સારું થયું છે। એવું મયુર ત્રિપાદ્રા મારું નામ છે। રામપુરમાં બસમાં હતો સવારે 7 વાગે રાજકોટ પોરબંદર બસવાળાએ આગળથી એને ઘણી બધી કંટ્રોલ કરવાની પૂરેપૂરી ટ્રાય કરી, પણ ટ્રક જે છે એવું જાણવા મળ્યું કે ભાઈ ટ્રક જે છે એ વચ્ચે આવી ગયો। એને જોયા વગર ટર્ન મારી દીધો। એમાં કેટલા જણાને ઇન્જર્ડ હશે? 5 જણા તો તે જોયા। તમે ક્યાંથી ક્યાં જતા હતા? હું રાજકોટથી પોરબંદર જતો। અકસ્માત કઈ રીતે બન્યો છે એ તો ખ્યાલ નથી, કારણ કે બ્રેક કરી છે સારી એવી ડ્રાઈવરે મહેનત ઘણી કરી બસ બચાવવા માટે, બહુ ટ્રાય કરી, કારણ કે હું પહેલી સીટે જ હતો, ડ્રાઈવરની પાછળ જ બેઠો અને પડદો બંધ હતો, જેથી કરીને મને વધારે તો ખ્યાલ નથી, પણ બ્રેક બહુ સરસ કરી હતી ગાડી। તમામ ઇજાગ્રસ્તોને ધોરાજી સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા। 5 લોકોને ગંભીર રીતે ઇજા થતા વધુ સારવાર અર્થે જૂનાગઢ રિફર કરાયા। ટેન્કરમાંથી તેલ રસ્તા પર ઢોળાતા લોકો તેલ લેવા પડાપડી કરી। ધોરાજી તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।